ભગવાન જ્યારે પણ પધારે છે, ક્યાંય પણ પધારે તો એકલા નથી હોતા, એમની સાથે સંતોની ટોળી હોય, યોગીઓની ટોળી હોય, મંત્રી આદિ બધાની દેવતાઓની ટોળી હોય, ઋષિઓની મુનિઓની ટોળી હોય. ભગવાન ક્યારેય એકલા નથી પધારતા. ક્યાંય આવે ત્યારે એની સાથે આખું એનો મંડળ હોય, રસાલો હોય. 14 લોકનો નાથ છે ભાઈ. એટલે તો કહેવું પડ્યું કે વિશ્વની સમસ્ત સમૃદ્ધિઓએ આવીને વ્રજમાં નિવાસ કર્યો. કહે છે એટલાકથી સંતોષ ન થયો. સાક્ષાત દેવી લક્ષ્મી ભગવતી એ પણ વ્રજની અંદર નર્તન કરે છે, કીર્તન કરે છે. શી વાત કે મારા નાથ વ્રજમાં પધાર્યા. ઘરે ઘરે જઈને વસી ગયા છે, ખૂણે ખૂણે જઈને વસી ગયા છે, પણ છતાં એને ભગવાનના દર્શન કરવા નથી મળતા. વિચાર કરો. વ્રજજનોને એ સુખ મળે છે, પણ લક્ષ્મીજીને એ મળતું નથી. તો આપણે તો ભાગશાળી છે કે અહીંયા ભગવાને આખું વ્રજ ખડું કરી દીધું. એનું નામ કૃષ્ણ, એનું નામ સચ્ચિદાનંદ. ક્ષણમાં જે હોય હંમેશા, ગમે તેટલા વર્ષો થયા પણ હજી પણ આજે ક્યાંય પણ જ્યારે કૃષ્ણની કથા ચાલતી હોય, કૃષ્ણનો જન્મ થાય તો એમ જ લાગે કે જાણે હજી હમણાં જ અહીંયા જ આપણી વચ્ચે જ જાણે એનો જન્મ નથી થયો. એટલો આનંદ આપણા સૌના અંતઃકરણમાં પ્રગટી ઉઠે છે. એનું નામ શ્રી કૃષ્ણ. આનંદ રૂપે જે પ્રવર્તે છે સૌની ભીતર, એનું નામ કૃષ્ણ. એટલા માટે કહ્યું કૃષ્ણ ભક્તિનો બીજો અર્થ છે કે સદાય આનંદમાં રહેવું, પ્રસન્નતામાં રહેવું. ક્યારેય દુઃખી બનીને નહીં ફરવાનું, ઉતરેલા મોઢે નહીં ફરવાનું, હંમેશા મોજમાં રહેવાનું. તો પેલો અંદર રહે છે ને એને મોજ મળે, બાકી આપણે રડીએ તો એને પણ બિચારાને ક્લેશ થાય કે હું છું છતાં આ રડ્યા કરે છે, તો પછી મારું અહીં રહેવાનો અર્થ શું? નિરર્થક છે બધું. હંમેશા હસતા રહેવું, મોજમાં રહેવું, પ્રસન્ન રહેવું, એ જ કૃષ્ણ ભક્તિ છે. પ્રસન્નતામાં રહેવું એ કૃષ્ણ ભક્તિ છે.